तो आपको भी रास्ता चुनना होगा, या तो आंख दिखाओ या हाथ मिलाओ, या तो बातचीत करके अमेरिका से संबंध सुधारो और डोनाल्ड को चुप कराओ, डोनाल्ड का मुंह बंद कराओ, नहीं तो हिंदुस्तान में मैकडोनाल्ड को बंद कराओ। अमेरिका को अधिकार नहीं है, दोनों घोड़ों पे सवार होकर चलने का अधिकार नहीं है। ડોનાલ્ડ ટ્રમ્પનું મોઢું બંધ કરો, નહીં તો મેકડોનાલ્ડ્સને તાળા મારો જેવા ઉપરોક્ત શબ્દો કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડાએ ઉચ્ચારીને આખી સંસદને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી। ફક્ત સંસદ જ નહીં, આખા દેશમાં તેમનું આ નિવેદન વાયરલ થઈ ગયું છે। ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી અને તે સમયે હરિયાણવી જાટ હુડાના આ નિવેદન આખા દેશમાં વાયરલ થઈ ગયું છે। તો વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઓપરેશન સિંદૂર પછી લગભગ 15 થી 20 વખત કહી ચૂક્યા છે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ મેં કરાવ્યો। તેની સામે છેલ્લામાં છેલ્લે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે વિશ્વના કોઈ પણ ત્રીજા દેશે યુદ્ધ વિરામ કરાવ્યો નથી। ઓપરેશન સિંધુનું લક્ષ્યાંક પાકિસ્તાનમાં આતંકી ઠેકાણો પર હુમલો હતો, યુદ્ધ નહીં। અમારા પ્રહારથી પાકિસ્તાન થથરી ગયું અને તેણે તેના અધિકારી દ્વારા યુદ્ધ વિરામનો સંદેશો મોકલ્યો, જે પ્રસ્તાવ અમે સ્વીકારી લીધો। અમારું લક્ષ્યાંક ક્યારેય સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ હતું જ નહીં, તો પછી બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામનો સવાલ જ ક્યાં આવે છે? આના પગલે દીપેન્દ્રસિંહ હુડાએ આપેલા નિવેદનના પગલે આખા દેશમાં હવે ડોનાલ્ડની સાથે મેકડોનાલ્ડની પણ ચર્ચા થવા લાગી છે। હુડાના નિવેદનના પગલે મેકડોનાલ્ડ લાઇમલાઇટમાં આવી ગયું છે। મેકડોનાલ્ડની ચેઇન શહેરોમાં હોવાથી નાના ટાઉન અને ગ્રામીણ વિસ્તારોના લોકો પણ તેના ઉપર સર્ચ કરવા લાગ્યા છે। તેમાં પણ હરિયાણાના લોકો તો ખાસ સર્ચ કરવા લાગ્યા છે, કારણ કે હરિયાણાના સાંસદે નિવેદન કર્યું છે। લોકો તેના ઉપર પ્રતિક્રિયા પણ આપવા લાગ્યા છે અને આ સમયે દરેકને જાણવાની ઈચ્છા થાય કે ડોનાલ્ડ ટ્રમ્પ તો અમેરિકાના પ્રમુખ છે, પરંતુ મેકડોનાલ્ડ શું છે? તો જાણી લો કે મેકડોનાલ્ડ વિશ્વની સૌથી મોટી ફૂડ ચેઇન છે। તેનો પ્રારંભ 1940માં થયો હતો। આજે તેનો પથારો વિશ્વના 71 દેશોમાં ફેલાયેલો છે। હા, ભારત પણ તેમાંનો એક દેશ છે। તો યુક્રેન પર આક્રમક થયું ન હતું અને ત્યાં સુધી રશિયામાં પણ મેકડોનાલ્ડ હતી, પરંતુ યુક્રેન પર આક્રમણના વિરોધમાં તેણે ત્યાંથી તેનો કારોબાર સંકેલી લીધો છે। હાલમાં તે ચીનમાં પણ છે। તેનું બજાર મૂલ્ય હાલમાં $213 અબજ એટલે કે લગભગ 18 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે। એક ફૂડ ચેઇનને કેવી રીતે વિકસાવી શકાય અને તેમાં સ્થળ અને કાળ મુજબની વૈવિધ્યતા ઉમેરીને કારોબારનો વ્યાપ કેવી રીતે વિકસાવી શકાય તેનું ઉદાહરણ મેકડોનાલ્ડે પૂરું પાડ્યું છે। અહીં આપણે સમોસા કે ભજીયાની બીજી લારી કરવી હોય તો પણ ફાફા પડી જાય છે। ત્યાં મેકડોનાલ્ડ તેના ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડલના કારણે વિશ્વની સૌથી મૂલ્યવાન ચેઇનમાં સ્થાન પામ્યું છે અને આટલા વર્ષે પણ અડીખમ છે। તેના બિઝનેસ મોડલે અનેક રેસ્ટોરાં શૃંખલાઓને ફ્રેન્ચાઇઝી મોડલ શરૂ કરવા પ્રેર્યા છે। કેટલી રેસ્ટોરાંઓ તો પિઝાને લઈને આ પ્રકાર ચેઇન ચલાવે છે, તેમાં ઘણાને સફળતા મળી છે। આમ છતાં પણ આજે પણ મેકડોનાલ્ડ જેવી સફળતા કોઈને મળી નથી। એક સમય અમેરિકામાં ઘરે ઘરે જાણીતું આ નામ મેકડોનાલ્ડ આજે વિશ્વના કેટલાય દેશોમાં જાણીતું નામ બન્યું છે। આજે આ ફૂડ ચેઇનના વડા તરીકે ક્રિસ્ટોફર જોન કેમ્પેન્સ્કી છે અને આ ફૂડ ચેઇન કંપની આજે વિશ્વમાં 71મા નંબરની મૂલ્યવાન કંપની છે। હવે કદાચ મેકડોનાલ્ડ પર નિવેદન કરી અને દીપેન્દ્ર હુડા પણ આટલા જાણીતા બની જશે। આજે મેકડોનાલ્ડ પરના નિવેદનના કારણે તે આખા દેશમાં જાણીતા બની ગયા છે। દીપેન્દ્ર હુડા ભૂપેન્દ્ર હુડાનો જાટ કુટુંબનો રાજકીય વારસો આગળ વધારવા માટે તત્પર છે અને આગામી સમયમાં તેને હરિયાણા કોંગ્રેસનો મુખ્ય ચહેરો બનાવવાની પણ કવાયત ચાલી રહી છે। તો હુડાએ સંસદમાં તેના તાજેતરના નિવેદન દ્વારા તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ટ્રમ્પનું મોઢું બંધ થાય તેવો જવાબ સરકાર આપે અને ન આપે તો મેકડોનાલ્ડને અહીં બંધ કરાવે, એટલે કે મેકડોનાલ્ડ ચેઇનને ભારતમાંથી આટોપી લેવાનો આગ્રહ સરકાર પાસે કર્યો છે। જોકે વર્તમાન પરિસ્થિતિમાં આ વાત અશક્ય છે, કારણ કે ભારત વિશ્વ વેપાર સંગઠન સાથે કરારબદ્ધ છે। આના કારણે ભારત આ પ્રકારનું પગલું ભરી શકે તેમ નથી। ફક્ત ભારત જ નહીં, ચીન પણ કરી શકે તેમ નથી। કદાચ બહુ સ્થાનિકો તેના ઉત્પાદનનો બહિષ્કાર કરી શકે, પરંતુ આજે ફાસ્ટ ફૂડ કલ્ચર દેશમાં એટલું વધી ગયું છે કે આ પ્રકારનું પગલું ભરવું અશક્ય છે। આજે કોઈને તમે વડાપાઉં ખાતા અટકાવી શકતા નથી। આ સંજોગોમાં હવે મેકડોનાલ્ડ જેવી ફૂડ ચેઇનનો બહિષ્કાર કરવો માની ન શકાય તેવી વાત છે। મેકડોનાલ્ડે રશિયામાંથી કારોબાર સમેટી લીધું, તેની કંપની પર અસર થઈ નથી। આમ 1-2 દેશોમાં કારોબાર બંધ થાય તો કંઈ મેકડોનાલ્ડને વાંધો ન આવે, પરંતુ ભારતને ચોક્કસ તકલીફ પડે।